મિત્રો તમારું સ્વાગત છે આપણા ન્યૂ મિની બ્લોક માં. તો આપણે જવાનું હતું આજ વાડિયા કે વરસાદ છે તો આપણે જોવાનો તો કેવો પાક બગડ્યો. આપણે વાડિયા પૂગીને જોયું કે કાકાના પાથરા આખા પલરી ગયા હતા. આપણે ખડ વાટવાનો તો ખડ વાટીને આપણે નીકળી ગયા ઘર તરફ. આપણે વાડિયાથી આવી ગયા હતા તો પપ્પા મેલી દીધું તો આપણે ચા પીને નીકળી ગયા ગામ તરફ. ગામમાં પૂગી ગયા તો શિવમ બાપુનો ફોન આવ્યો કે આપણે જવાનું છે ત્યારે ગલુડી અને રોટલા નાખવા તો અમે નીકળી ગયા ત્યારે રસ્તામાં લઈ ગયા અંકિત ને નીરુ કે અમારે ત્યારે આવવાનું છે. આપણે મિત્રો માતાજીના મંદિરે પૂગી ગયા હતા. ચાલો તમને અંદર જઈને દર્શન કરાવું. તો આપણે માતાજીના દર્શન કરીને આવતી હતા. શિવમ ને ગોગન બે શકતા હતા તો આપણી પાસે આવી ગયું ટોમી તો આપણે એને ઘડીક મસ્તી કરી. તો આપણે નાઈ ધોઈને ક્યાર થઈ ગયા કે અંકિતનો ફોન આવ્યો તો કે આપણે જવાનું છે મઢડા તો અમે નીકળી ગયા મઢડા તરફ. અંકિત ને નીરુ બે આવી ગયા તો અમે નીકળી ગયા મઢડા તરફ. તો આપણે પૂગી ગયા મઢડા. આપણે ગાડી પાર્કિંગમાં મેલીને નીકળી ગયા મંદિર તરફ. આપણે લઈ લીધું શ્રીફળ ને આપણે માતાજીના દર્શન કરવા નીકળી ગયા. પછી આપણે માતાજીના દર્શન કરીને અમે નીકળી ગયા શ્રીફળ ફોડવા. અમે દર્શન કરીને બહેને નીકળ્યા હતા. અમને જોવા મળી ત્યાં બતકું. પછી નીકળી ગયા અમે દુકાન તરફ. કાપડે લેવાની હતી સુંદરી. પછી નીરુભાઈ અમારા ગાડી લઈને આવી ગયો તો અમે નીકળી ગયા ઘર તરફ. નીરુભાઈ કે અહીં લોકેશન સારું છે તો હાલો આપણે પાડીએ ફોટા. પછી ફોટા પાડીને અમે નીકળી ગયા પાછા ઘર તરફ. તો હું નીરુ ને ગોગન અમે આવી ગયા હતા દાબેલી ખાવા. પછી અમારી દાબેલી આવી ગઈ અમે દાબેલી ખાઈને નીકળી ગયા પાછા ફુલરામા તરફ. તો આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. તમને મજા આવી તો લાઈક ને કોમેન્ટ કરી દેના. કેસા બ્લોગ લગા था.